કે ગૌ કૃપા અમૃતમ કરીને એક આપણે બેક્ટેરિયા તૈયાર કર્યા છે ખેડૂત મિત્રો. એ પંચગવ્ય ગોબર, ગૌમૂત્ર, દૂધ, દહીં, ઘીમાંથી એક્સ્ટ્રેક્ટ કર્યા છે. પંચગવ્ય 21 ઔષધિઓમાંથી. એની અંદર આ બોટલની અંદર 100 થી વધુ બેક્ટેરિયા જીનસ હશે. આ પહેલું ચરણ છે કે તમારા ઘરે બનાવવા કઈ રીતે. 1 લીટરની બોટલ આપને અહીંયા જે બહાર પાણીની વ્યવસ્થા છે એની બાજુમાંથી જતી ફેરું નિઃશુલ્ક ઉપલબ્ધ કરવામાં આવશે. એ બોટલની ઉપર કાણું હશે, કાણું રહેવા દેવાનું, હવાની અવર જવર થવી જોઈએ. આની અંદર એરોબિક અને અનએરોબિક બંને ટાઈપના બેક્ટેરિયા છે, જીવાણુઓ છે, મિત્ર જીવાણુઓ. એને તમારે શું કરવાનું, 200 લીટરની પાણીમાં ડ્રમમાં નાખવાના. ડ્રમ ચોખ્ખું જોઈએ, એની અંદર કેમિકલ ના જોઈએ, તેલ ના જોઈએ. એટલે 200 લીટર પાણીમાં 1 લીટરની બોટલ તમારે નાખી દેવાની. એની અંદર 2 લીટર દેશી ગાયની છાશ નાખવાની. ભેંસની છાશના બેક્ટેરિયા અલગ હશે, વિદેશી ગાયના અલગ હશે, ડેરીના બેક્ટેરિયા છાશના અલગ હશે. એ જો ખાટા નહીં થાય. એટલે જ્યારે પણ હું કહું તો દેશી ગાયનું જ સમજવું. તો આની અંદર 2 લીટર દેશી ગાયની છાશ નાખવાની અને 2 કિલો ગોળનું પાણી બનાવીને નાખવાનું. બસ એક જ અઠવાડિયામાં 1 નું 200 બની જશે, જે તમને સ્ક્રીન ઉપર દેખાય છે એવી રીતે. હવે ઉપયોગ કરતા કરતા 10 લીટર થયું, પાછું અંદર પાણી નાખી દો, પાછું 2 લીટર છાશ અને 2 કિલો ગોળ નાખી દો, પાછું 200 બની જશે. સમજો મેં આપને આપ્યું, આપે 200 બનાવીને 1 લીટર તમને આપ્યું, તમે પણ ઘરે જઈને આ સેમ જ પ્રોસેસ કરી, તો તમારા ઘરે પણ 200. તો સાદી ભાષામાં કહું તો મેળવણ થઈ ગયું. મેળવણ ખૂટે કોઈ દિવસ? હજારો વર્ષ તમારા ઘરે બને ને. આ ખરાબ નથી થતું. તમે અઠવાડિયા પછી વાપરો, 15 દિવસ પછી વાપરો, મહિના પછી વાપરો, 6 મહિના પછી વાપરો, વર્ષ પછી વાપરો. કલર બદલાશે, લાલ થશે, લીલો થશે, કાળો થશે, ગુણ નહીં બદલાય. એટલે હું જે કંઈ કહી રહ્યો છું એ તમારા ઘરમાં તમને અનુભવ થશે કે ભાઈ કલર બદલાનો, તો ગુણ નહીં બદલાય. એ તમારે ખરાબ થઈને સમજીને ફેંકવું નહીં. એની સુગંધ બદલાશે પણ ગુણ નહીં બદલાય ખેડૂત મિત્રો. એટલે ખરાબ થઈને ક્યારેય સમજીને ફેંકવું નહીં ખેડૂત મિત્રો, બરોબર છે. આને ડાયરેક્ટ તડકામાં નહીં રાખવાનું. કોઈ ઝાડનો છાંયડો ચાલશે, ગ્રીન નેટને ઉપર ઢાંકીને રાખશો તો પણ ચાલશે, કોઈ ઓરડીમાં પણ ચાલશે. અંદર તમે માછલી ઘરનો પંપ મૂકી દેશો, 200 રૂપિયાનો આવે, એ એની મેતે તે ઓક્સિજન છોડ્યા કરશે, તો એને હલાવવાની જરૂર નહીં પડે. અને નહીં તો 1 અઠવાડિયા માટે ફક્ત 1 મિનિટ માટે હલાવવાનું છે, બસ. આવી રીતે તમારા ઘરમાં જ બન્યા કરશે. એટલે આના અમે મેટાજીનોમિક્સ કરેલા છે, જે 180 દેશોમાં માન્ય હોય એવી લેબોમાં ટેસ્ટ કરેલા છે, કે આના ડીએનએ, આરએનએ ટેસ્ટ કર્યા, કે એક બેક્ટેરિયાનું જીવન ચક્ર શું છે, એનું કઈ રીતે કામ કરે છે, જમીનમાં જઈને કઈ રીતે પત્તા ઉપર કામ કરે છે. તો ફક્ત 7 જ દિવસમાં યુરિયા, પેસ્ટિસાઇડ આ બોટલ તમારા ઘરમાં બંધ કરાવી શકશે. તો આ થયું પહેલું ચરણ, કે આ તમારા ઘરમાં બનશે. ફરી વખત તમારે મારી પાસે આવવાની જરૂર નથી. આ તમે હજારો વર્ષ તમારા ઘરે જ બનાવી શકો છો. પહેલું ચરણ અહીંયા પૂરું થાય છે. બધાને ક્લિયર છે પહેલું ચરણ? સરસ. ના, સરસ, બધાનું ધ્યાન અહીંયા છે, એટલું તો સરસ, ધન્યવાદ. બીજું ચરણ, આ 1 થી 2 ગાય 1 એકર મિનિમમ અમારું દર્શન છે ખેડૂત મિત્રો. સમજો કે અમે દૂધને બાય પ્રોડક્ટ બનાવી છે, ગોબરને મુખ્ય પ્રોડક્ટ બનાવી છે ખેડૂત મિત્રો. દૂધ ઊંચું નીચું થાય તો બધાની નજર ઊંચી નીચી થવાની, બરોબર છે. પણ છાણ અને ગૌમૂત્ર તો આજીવન દેવાની છે ગૌ માતા. તો સમજો કે તમે શીંગ, મગફળી ઉગાડી, મગ ઉગાડ્યા, તુવેર, ચણા, કંઈ પણ ઉગાડ્યું, દાણા બહાર વેચ્યા, પત્તા તો નીકળવાના છે. તો 1 એકરમાંથી ઓછામાં ઓછી 2 ગાય ખાય એટલા પત્તા નીકળે કે ન નીકળે? પાલો નીકળે છે. તો દૂધને બાય પ્રોડક્ટ બનાવી, પાલો ખાઈને 2 ગાય ઓછામાં ઓછું 10 ટન છાણિયું આપે. એને 2 ફૂટ ઊંચું અને 2 ફૂટ પહોળી લાંબી લાઈનો કરવાની, જે ફોટોમાં બતાવી છે એવી રીતે. એની ઉપર આ 100 લીટર બેક્ટેરિયાથી 200 લીટર છાંટી દેવાના અને ભીનું બનાવીને રાખવાનું. થોડીક ભેજ રાખવાનો ખાલી. ફક્ત 60 દિવસમાં વર્મી કમ્પોસ્ટ કરતા સરસ છાણિયું બની જશે. અને આ ઠંડી પ્રોસેસમાં બનશે. જો તમારા ગામમાં ઉકળો હશે, તમે ઉકળાની અંદર હાથ નાખો તો ગરમ હોય ને, તો જેવું તમે દૂધ ગરમ કરો એટલે વિટામિન B12 0 થઈ જાય. પાસ્ચ્યુરાઇઝ કરો, કેટલા બધા કમ્પાઉન્ડ ઉડી જાય. તો એવી રીતે દેશી ગાયના ગોબરમાં 1200 કમ્પાઉન્ડ છે, જે વિશ્વમાં ક્યાંય નથી. દેશી ગાયના ગૌમૂત્રમાં 5100 કમ્પાઉન્ડ છે, જે વિશ્વમાં ક્યાંય જ નથી. તો આ બધું ઠંડી પ્રોસેસમાં છાણ તૈયાર થશે, એટલે બધા કમ્પાઉન્ડ જળવાઈ રહેશે. એટલે ક્યારેય મોટો ઉકળો નહીં કરવો, નાના જ આવી રીતે 2 બાય 2 નું લાંબી લાઈનો કરીને તમે કોઈ છાંયડું જોઈએ. કોઈ ખાડો કરવાની જરૂર નથી, કોઈ કન્સ્ટ્રક્શન કરવાની જરૂર નથી, કશું જ નહીં. કોઈ ઝાડની નીચે ચાલે અને ગ્રીન નેટની નીચે પણ ચાલે. તો બિલકુલ સરળતાથી આ તમારા ઘરમાં કમ્પોસ્ટ ખાતર મળશે. આ ક્યારેય તડકામાં નાખવું નહીં, તડકામાં વેરવું નહીં, એના કાર્બન ઉડી જશે ઘણા બધા. વાવણીના 10 દિવસ પહેલા છાણિયું તમારે જે તમારે ચાસમાં હોય એ જ ચાસમાં, જો તમારી
અંતરવાળો પાક હોય, કપાસ હોય, એરંડા હોય, તો એ પ્રમાણે ચાસ પ્રમાણે જ નાખવું ખાતર. આખા ખેતરમાં વેરવાની જરૂર નથી. હા, ઘઉં એવા પાકો છે તો તમે આખા ખેતરમાં પાથરી શકો. તો આ જ છાણ મુખ્ય બેક્ટેરિયાનો ખોરાક છે, વનસ્પતિનો ખોરાક છે, દુનિયાનું સૌથી રીચ કાર્બન છે ખેડૂત મિત્રો. આજે તમે એમ કહેશો કે ભાઈ ઓછું છાણ નાખવું છે, એક ગાય 30 એકરના પ્રચાર થાય, ઓછા છાણથી ક્યારેય પૂરું નથી જ પડતું. લાંબા ગાળે ઉત્પાદન ઘટે જ છે. આપણે 40 વર્ષમાં જોઈ લીધું શું સ્થિતિ થઈ ગઈ છે ખેડૂતોની. તો છાણ એ મુખ્ય પ્રોડક્ટ છે. એટલે 10 ટન મિનિમમ છાણ તમારે દર વર્ષે આ પદ્ધતિમાં તમારે ખેતરમાં નાખવાનું. આ છે બીજું ચરણ. આ છાણને વર્મી કમ્પોસ્ટ કરતા હજી વધુ રીચ બનાવવું હોય તો શું કરવાનું? તો 1000 લીટર બેક્ટેરિયા તમારે 1 ટન છાણ ઉપર નાખી દેવાના. તો વર્મી કમ્પોસ્ટનો ઉત્પાદનનો ખર્ચ કેટલો આવે? તો 1 ટન બનાવવા પાછળ 2000 રૂપિયા ખર્ચો લાગે. આ ફક્ત 300 રૂપિયામાં થઈ જશે. અને એની કરતા 10 ગણું મેંગેનીઝ ને ઝિંક ને એવું બધું મળી જશે ખેડૂત મિત્રો. એટલે આ તમારી બીજો સ્ટેપ થયું કે તમારે 10 ટન છાણિયું ઓછામાં ઓછું નાખવાનું. આ બીજું સ્ટેપ અહીંયા પૂરું થાય છે. છાણિયું હશે તો જ ખેતી ઉન્નત થશે, છાણિયું નહીં હશે તો પ્રશ્નો વધવાના છે. આ બીજું ચરણ અહીંયા પૂરું થાય છે. બધાને ક્લિયર છે બીજું ચરણ? સરસ. આ ગોબર ગેસની અગર સ્લરી તમારી પાસે હોય તો ઉત્પાદન હજી 15% સુધી વધી શકે. ગોબર ગેસ નથી તો શું કરવું? તો એક ખાડો કરવાનો, પ્લાસ્ટિક પાથરી દેવાનું, તાજું છાણ ગૌમૂત્ર એમાં નાખો અને બેક્ટેરિયાની અંદર નાખો અને ઉપર ઢાંકી દો. 20 દિવસમાં ઠંડક થઈ જશે અને 20 દિવસ પછી પાણી સાથે તમે વહાઈ દો. ગજબ પરિણામ મળશે તમારા ધોરિયામાં બધી જગ્યાએ. ક્યારેય કાચું છાણ ખેતરમાં નાખવું નહીં. અંદર જઈને સડશે તો ફાયદાની જગ્યાએ નુકસાન કરશે. એટલે કમ્પોસ્ટ ફોર્મમાં જ જવું જોઈએ, ચાહે પાવડર હોય કે લિક્વિડ સ્લરી હોય. નેક્સ્ટ, આ છે ત્રીજું ચરણ કે આ જ બેક્ટેરિયા તમારે પાણી સાથે વહાવાના છે. યુરિયા અને બધાની જગ્યાએ કે ડીએપી યુરિયા નહીં દેવું પડે, આ જ બેક્ટેરિયા વહાવાના. કેટલા? કેવી રીતે? તો કે સમજો કે તમે ડ્રીપ છે તો વેન્ચુરી લગાડી દો. ગાળવા ચાળવાની ઝંઝટ જ નથી ખેડૂત મિત્રો. આ બેક્ટેરિયા તમારી ડ્રીપને ચોખ્ખાઈ રાખશે, એની અંદર ક્ષાર નહીં જામવા દેશે. એને ગાળવા ચાળવાની ઝંઝટ જ નથી, યુઝર ફ્રેન્ડલી છે. બરોબર છે? તમારે ફ્લડ ઇરિગેશનમાં જતા રહેશે, ફુવારા પદ્ધતિથી જતા રહેશે. તો કેટલા દેવાના? તો કે 1 એકરમાં દર મહિને ઓછામાં ઓછા 2000 લીટર ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા જવા જોઈએ. આનું નામ અમે ગૌકૃપા અમૃતમ પાડ્યું છે, ગાય માતાની કૃપા છે એટલે. ફરીને કહું છું, 1 એકર મિનિમમ 2000 લીટર દર મહિને જવા જોઈએ. કેવી રીતે? કે 3 પાણી તમે આપો છો તો 700 700 700 કરીને, 5 પાણી આપો છો તો 400 400 400 કરીને, પણ આટલા જવા જોઈએ. એ શું ગુલ ખિલાવશે હું આગળ કહું છું. નેક્સ્ટ, આ જ બેક્ટેરિયા તમારે દવા છાંટતા હોય એની જગ્યાએ છાંટવાના, તો દવાનો ખર્ચો જતો રહેશે ખેડૂત મિત્રો. આજે ખેડૂત મિત્રો સૌથી વધુ રોગોનું કારણ છે ને એ દવા જ છે. કેન્સર ઘરે ઘરે વધી રહ્યા છે અલગ અલગ જગ્યાએ. સૌથી વધુ દવાઓનો છંટકાવ છે એનું જ આ પરિણામ છે. તો આવડા બેક્ટેરિયા કેવી રીતે વાપરવા? તો કે તમારો 15 લીટરનો પંપ હોય, એની અંદર 3 લીટર આ ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા, 3 લીટર દેશી ગાયની તાજી છાશ અને 9 લીટર પાણી, બસ તમારે દર અઠવાડિયે ઉપર છાંટી દેવાનું. કોઈ પણ પાક હોય. ફરીને કહું છું, 15 લીટરનો પંપ હોય, બરોબર ચોખ્ખો કરવો, 3 લીટર ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા નાખવા, 3 લીટર દેશી ગાયની છાશ અને 9 લીટર પાણી. દર અઠવાડિયે કોઈ પણ પાક હોય, કોઈ પણ સ્ટેજ હોય, 5 દિવસનો રોપો છે, 15 દિવસનો છે, મહિનાનો છે, 6 મહિનાનો છે, કોઈ પણ સ્ટેજ હોય, દર અઠવાડિયે છાંટી દેવાનું. આની અંદર 10 બેક્ટેરિયા એવા છે જે પોતાના શરીરમાંથી એવા રસ છોડશે ખેડૂત મિત્રો, એન્ઝાઇમ્સ છોડશે કે નહીં કામના કીટક ફંગસ દૂર ભાગે છે. અમે 65 પાકોના પરિણામો 22 રાજ્યોમાં લઈ ચૂક્યા છીએ. 30-30 હજાર રૂપિયા લીટર દવાથી જે કામ નથી થતું, યા 30 પૈસે તમારા ઘરમાં બનશે. બરોબર છે? આ તમારા ઘરમાં જ આ પદ્ધતિ બનવાની છે. એટલે આવી રીતે તમારે દવાનો ખર્ચો બંધ થઈ જશે. દર 15 દિવસે આની અંદર 200 ગ્રામ દૂધ પણ મેળવી દેવું કાચું. પણ દૂધ મેળવતા તમારે જ્યારે છંટકાવ કરવાનો હોય ત્યારે જ મેળવવું, નહીં તો ફાટશે અને પંપ ચોક થશે. એટલે ત્યારે નોઝલ તમે થોડી મોટી કરી શકો. હજી તમને ક્યારેક કોઈ પ્રશ્ન આવે વધુ તો શું કરવું? તો 200 ગ્રામ રાખ લેવાની છાણની, એમાં 10 થી 20 ml સરસિયાનું તેલ અથવા એરંડિયાનું તેલ નાખીને એને ચોળી દેવાનું. 15 લીટર પાણીની બાલદીમાં નાખો, હલાવીને કપડા ગાળ કરીને પંપમાં નાખીને સ્પ્રે કરવાનો. નોઝલ થોડી મોટી કરવાની, તો પત્તા ઉપર ચોંટી જશે. કોઈ પણ જીવ રાખને પચાવી નથી શકતો, એમાં કોઈ ઈંડું પનપી નહીં શકે. એટલે બહુ આપણા જે વડવાઓ રાખ છાંટતા હતા એ સિમ્પલી આની ઉપર ચીપકી જશે. એન્ટીબેક્ટેરિયલ છે, એન્ટીફંગલ છે આ તેલ, એટલે બહુ સરળતાથી કામ થઈ જશે.
ઇકો થોડી વાર બંધ થઈ શકતો ઇકો ઓછો કરી દેજો તો બધા ઓકે. તો આવી રીતે સરળતાથી તમારા ઘરે થશે. રોજડા અને ભૂંડડાનો કેવો ત્રાસ છે તમારે ત્યાં છે? સારું, એનો એક સરસ મજાનો ઈલાજ કહું છું કે રોજડાનો જો નીલગાયનો ત્રાસ હોય તો શું કરવું? તો આનું એક 200 લીટરનું એક બેરલ અલગથી બનાવવું. નીલગાયનો રોજડાનો એક છે ને સ્વભાવ છે કે જ્યાં એને પોદળો કર્યો હશે ને એ ત્યાં જ આવીને કરે. એટલે એક વખત ગોતી લેવાનું ક્યાં કરે છે, પછી રોજ ત્યાં જ આવીને કરતા હશે. બરોબર છે? એટલે એનો પોદળો લઈને તમારે એ ડ્રમની અંદર મેળવી દેવાનો અને દર અઠવાડિયે આપણે જ્યારે ફુવારો છાંટવાનો હોય ત્યારે બાઉન્ડ્રી પર એ પોદળા વાળો બાઉન્ડ્રીનો છંટકાવ કરવાનો. એટલે કોઈ પણ પ્રાણીને પોતાની વિષ્ટાનો ગંધ પસંદ નથી ખેડૂત મિત્રો. એટલે પાકે સારો થશે, એ ખાશે નહીં અને મારવાય નહીં પડે, જાગવું નહીં પડે. બરોબર છે? આવી રીતે ભૂંડનો ત્રાસ હોય તો એની વિષ્ટા તમે ઉપયોગ કરી શકો. એટલે બહુ સરળતાથી તમારા ખેતરમાં જ આ બધા સમાધાનો થઈ શકે. આ છે અગર બહુ અતિ ગંભીર સ્થિતિ આવી ગઈ તો શું? તો 40 દિવસ જૂની છાશ એની અંદર તાંબાના ટુકડા નાખી દેવાના એટલે તાંબાનો ગુણ છાશમાં આવી જશે. 200 ml એ છાશ લેવાની, 200 ml ગૌકૃપામૃતમ અને બાકીનું પાણી લઈને અતિ ગંભીર જે રોગો થયા હોય એની પર છાંટશો એટલે વનસ્પતિના પત્તા ખરી જશે ફંગસ વાળા, એની ઉપર નવા પત્તા આવી જશે. એટલે ખેડૂત મિત્રો પણ ઇમરજન્સી હોય ત્યારે જ આ કરવું. એ કોઈ શેઢા પાડે અલગ જગ્યાએ કોઈ છાંયડામાં મૂકી રાખવું આ ડ્રમ, નહીં તો બહુ ગંધ આવશે એની. એટલે બહુ ઇમરજન્સી હોય ત્યારે જ, નહીં તો ફાયદાની જગ્યાએ નુકસાન કરશે. નેક્સ્ટ. અચ્છા, કેવી રીતે યુરિયા બંધ કરે છે આનું વિજ્ઞાન ખેડૂત મિત્રો તમારે સમજવું જરૂરી છે. તમે યુરિયા નાખો છો એ શું છે? નાઇટ્રોજન છે. મોટી મોટી ફેક્ટરીઓમાં એ દાણાના સ્વરૂપમાં કરવામાં આવે છે. હવામાં 78% નાઇટ્રોજન છે. એ દાણા જે તમે યુરિયા ખેડૂતના વાપરો છો ત્યાં ખેતરમાં એમાં 46% નાઇટ્રોજન હોય છે અને બાકીના હાનિકારક કમ્પાઉન્ડ હોય છે. આ બેક્ટેરિયા તમે જેવા ખેતરમાં નાખશો તો ખેતરમાં તમારું જે છાણ નાખ્યું છે એનો ઉપયોગ કરીને ડાયરેક્ટ હવામાંથી નાઇટ્રોજન ફિક્સ કરશે. ડાયરેક્ટ હવામાંથી જ તે યુરિયા મળી જશે ને યુરિયાની બધી જ વસ્તુ અઠવાડિયામાં જ. ભલે તમે 30 વર્ષથી તમે ખેતરમાં યુરિયા વાપરતા હો, હું ખેડૂત મિત્રો ફરીને કહું છું તમારે આંખ બંધ કરીને મને ક્યારેય ફોલો કરવાનું નથી, આંધળું અનુકરણ નહીં. તમારી પાસે 25-50 વીઘા જમીન છે, અડધો કે પા વીઘામાં કરજો. તમારે પોતાને જોવાનું કે હું કહું છું એ જમીન ઉપર દેખાય છે, પછી આખી જમીનમાં કરવાનું. તમને પરિણામ નિશ્ચિત મળશે. અઠવાડિયામાં જ બંધ, યુરિયા કરતા પણ શ્રેષ્ઠ પરિણામ મળશે. આની અંદર 24 બેક્ટેરિયા એ છે જે છાણ નાખ્યું છે ખેતરમાં એનો ઉપયોગ કરીને ડાયરેક્ટ હવામાંથી જ નાઇટ્રોજન આપ્યા કરશે, હવામાંથી જ આપ્યા કરશે, એટલી સ્પીડમાં આપશે કે યુરિયા કરતા પણ જલ્દી કામ કરશે. અચ્છા, તમારા ખેતરમાં યુરિયા વધુ પડી ગયું તો શું થાય? તો વનસ્પતિનો પાક કાં તો બળી શકે, કાં વેજીટેટિવ ગ્રોથ વધી જાય અને ફ્લાવરિંગ ફ્રૂટિંગ ના બેસે. આ વધુ પડી ગયું ને તો કોઈ ચિંતાનો વિષય નથી. ઉત્પાદન વધશે, વેજીટેટિવ ગ્રોથ પણ વધશે, સર્વાંગી વિકાસ થશે ખેડૂત મિત્રો. એટલે માર્કેટમાં એઝેક્ટોબેક્ટર, રાઇઝોબિયમ એવા 2 બેક્ટેરિયા મળે છે. આની અંદર 24 બેક્ટેરિયા એવડાય છે કે ડાયરેક્ટ હવામાંથી નાઇટ્રોજન આપ્યા જ કરે. એટલે તમારે યુરિયા નાખવાની ઝંઝટ ભલે 30 વર્ષથી નાખ્યું અઠવાડિયામાં જ બંધ થઈ જવાની છે. બરોબર છે? નેક્સ્ટ. આ પણ ફોસ્ફરસના બેક્ટેરિયાઓ છે એટલે ડીએપી. આ 8 બેક્ટેરિયાઓ એવા છે કે ડીએપી નું ઉપલબ્ધિ, ફોસ્ફરસની ઉપલબ્ધિ કરાવે છે. એટલે એ પણ તમારે નાખવાની જરૂરિયાત રહેતી નથી અઠવાડિયાની અંદર જ ખેડૂત મિત્રો. એટલે એ પણ તમે બહારથી ખરીદતા હો તો એ આ પદ્ધતિમાં તમારે બંધ થઈ જશે. નેક્સ્ટ. આ પોટાશની ઉપલબ્ધિ કરાવે છે. પોટાશ પણ આપણે ખેડૂત મિત્રો બહારથી ખરીદતા હોય છે તો પોટાશ પણ આની અંદર આ બેક્ટેરિયાઓ જ ઉપલબ્ધ કરે. આ બધું જ તમારા ટીપણામાં બનવાનું છે ઘરે. અને સલ્ફરના 7 બેક્ટેરિયા છે. જુઓ તમે તો સલ્ફર છે એ પણ તમારે બહારથી ખરીદવું નહીં પડશે ખેડૂત મિત્રો. આ બધું તમારા ડ્રમમાં બનવાનું છે. આ સલ્ફર પણ તમારા અંદર જ તે જમીનમાંથી ઉપલબ્ધ કરાવવાનું કામ આ બેક્ટેરિયા કરશે. આની અંદર સ્પિગોમોનસ નામના જે બેક્ટેરિયા છે એ પોટાશ તો ઉપલબ્ધ કરશે, પણ ક્યારેક વરસાદ વધુ પડી ગયો, વરસાદ ઓછો પડ્યો, સ્ટ્રેસ આવે, જેમ આપણને 2-4 દિવસ ખાવા ન મળે તો આપણે શરીર ઢીલું પડી જાય, એવી જ રીતે વનસ્પતિને થાય. તો ગમે એવી પરિસ્થિતિમાં વનસ્પતિને ટકાવી રાખવાનું પણ કામ આ સ્પિગોમોનસ નામના બેક્ટેરિયા કરશે, જે તમારા ખેતરમાં જ બનવાના છે ખેડૂત મિત્રો. આ તમે જોઈ શકો છો કે મેં કીધું કે પોતાના શરીરમાંથી એન્ઝાઇમ્સ છોડે એવડાય બેક્ટેરિયા છે. હું તમને બધું જ ખુલ્લી કિતાબની જેમ બતાવી રહ્યો છું. અમારી બુક પણ છે, વેબસાઇટ ઉપરથી તમે ડાઉનલોડ કરી શકશો કે એક બેક્ટેરિયાનું જીવન ચક્ર શું છે, એનો રોલ શું છે, તમારા ખેતરમાં જઈને શું કરશે, તમારી વનસ્પતિ ઉપર પડીને શું કરશે, બધું જ ડિટેલિંગ છે આની અંદર. તો એ પોતાના શરીરમાંથી રસ છોડવા. સોડોમોનસ તમે ખરીદતા હશો માર્કેટથી, તો એ ખરીદવાની જરૂર નથી. આની અંદર સોડોમોનસ છે, એની સિવાયના બીજા 12 બેક્ટેરિયા છે જે તમારી પેસ્ટિસાઇડ એટલે દવાનો ખર્ચો તરત જ બંધ કરાવી દે છે ખેડૂત મિત્રો. નેક્સ્ટ.
આ પણ એ જ છે બેક્ટેરિયા. નેક્સ્ટ, આ માટીની અંદર અને કમ્પોસ્ટના જે કચરો તમારો છે ખેતરમાં, ક્યારેય સળગાવવાનું નહીં. ઘઉં હોય કે બીજું કોઈ પણ હોય, એને સીધી ખેડ મારી દેશો, પલટાઈ દેશો તો આ બેક્ટેરિયાનું ખાતર બનાવી દેશે. એટલે ક્યારેય ખેતર સળગાવવાની જરૂર રહેશે નહીં. એવી જ રીતે ખાતર કમ્પોસ્ટ કરવા માટેના પણ આવડા બેક્ટેરિયાઓ છે. આ માટીને સુધારવા વાળા બેક્ટેરિયાઓ છે કે માટી તમારી એક જ વર્ષમાં, તમે આમ મુઠ્ઠી લો ને હાથમાં માટી આવી જવા માંડશે. એટલે માટી એકદમ જ પોચી એક જ વર્ષમાં ખેડૂત મિત્રો તમારી બની જશે. જ્યાં મોટા પ્લાવ ન ચાલતા હોય ત્યાં તમે મુઠ્ઠીથી માટી પકડી શકશો. અમારી અઘરામાં અઘરી જમીનો બધી જ્યાં જ્યાં અમે કામ કર્યું છે ખેડૂત મિત્રો, ફક્ત એક જ વર્ષમાં તમારી માટી બદલાઈ જશે ખેડૂત મિત્રો. નેક્સ્ટ, આ હાઇડ્રો સુગંધિત કાર્બનનું અપઘટન કરવાવાળા બેક્ટેરિયા છે. નેક્સ્ટ, એવી જ રીતે ખેડૂત મિત્રો આની અંદર જીઓ બેક્ટેરિયા જીનસના બેક્ટેરિયા છે જે માટી સુધારે છે, ગ્રોથ પ્રમોટિંગનું કામ કરે છે. સાથે સાથે તમે છાણિયું ખેતરમાં નાખ્યું તો ડાયરેક્ટ વનસ્પતિ ખાઈ શકે કોઈ દિવસ? છાણિયું ના ખાઈ શકે. આજથી 40 વર્ષ પહેલા 1 ગ્રામ માટીમાં 2 કરોડ બેક્ટેરિયા હતા ખેડૂત મિત્રો. અળસિયા આપણને દેખાય છે, આ દેખાતા નથી, પણ આનો રોલ એનાથી મોટો છે. આપણે એક ને કામના કીટાણુને મારવા દવા છાંટી, યુરિયા નાખ્યું, કામના અબજો મરી ગયા. આજે એ કોલોની 10% નથી બચી. આ નીચે જઈને પોતાની કોલોની બનાવશે. જે છાણિયું તમે નાખ્યું છે એનું રસોઈ ઘરનું કામ કરીને જમાડવાનું કામ કરશે. એટલે ખેડૂત મિત્રો આ તમારે નજરે દેખાશે કે આ શું થઈ રહ્યું છે એમ. એટલે જે બેક્ટેરિયા આપણા લાભકારક હતા એને અજાણતા આપણે એ કોલોની ખતમ કરી દીધી. જેનો રોલ અળસિયાથી પણ મોટો હતો એ કોલોની ખતમ થઈ ગઈ. નીચે જઈને મૂળ પાસે કોલોની બનાવશે અને એ કામ કરશે. તમે જોઈ શકો છો, જો આ સ્ક્રીન ઉપર બધા. તો તમે આ જે કહું છો છાણ જમાડશે, તો હવામાનની વાત કરતો તો એક જ સરખું છાણ બધા પ્લોટમાં નાખેલું છે, એક જ સરખું બિયારણ નાખ્યું છે, પણ કોઈમાં બેક્ટેરિયા અમે ઉપર નીચે બંને બાજુ નાખ્યા છે, કોઈમાં નથી નાખ્યા, કોઈમાં ખાલી ફુવારો કર્યો છે. ફરક દેખાય છે ને તમને? એવી રીતે તમારા ખેતરમાં તમારે પ્રયોગ કરવાનો છે. આવી રીતે કે ભાઈ જો કેટલો ફરક દેખાય છે બધી સ્ક્રીનમાં, તો એવી રીતે તમને જ દેખાશે. તમારે મારું આંધળું અનુકરણ કરવાનું જ નથી. તમે નજરે જુઓ કે હા યુરિયા ડીએપી બંધ થયું, આ ઉત્પાદન દેખાય છે, પછી તમે આજીવન માટે તમારા ખેતરમાં ક્લિયર કામ કરી શકશો. નેક્સ્ટ, આંતરપાક, એકદળ અને દ્વિદળ એ તમારા જે પણ લોકલ વેરાયટીના પાકો હોય એ પ્રમાણે કરી શકો. અને જેટલું પાળીઓ બંધારો કરીને પ્રોપર કરશો એટલા ઉત્પાદનો વધશે. નેક્સ્ટ, આ એક આદિવાસીની શેરડી છે. તમે આદિવાસીની શેરડીની સાઈઝ જુઓ. સુરત પાસે એક આદિવાસી બંધુ છે, 500 ગ્રામની રાજાપુરી કેરી આવતી હતી. આપણી આ પદ્ધતિથી એને 1.5 કિલોની કેરી થઈ ગઈ એવરેજ, અને ઉત્પાદન વધી ગયું ખૂબ. તો એને 5 એકરમાં 20 ગાય છાણ માટે એ આદિવાસી લઈ આવ્યા છે. અને એને 2000 આદિવાસીને શીખવાડ્યું. એમાંના એક આદિવાસી બંધુ છે. બોલો, હવે આદિવાસી અહીંયા સુધી પહોંચી શકે, આપણે એનાથી કેટલા આગળ જઈ શકીએ? આપણે તો લોહીમાં ખેતી છે, બરોબર છે. ફક્ત અભિગમ બદલવાની જરૂર છે ખેડૂત મિત્રો. નેક્સ્ટ, શેઢે પાળે તમે સરગવા નાખો. સરગવા જો તમે નાખશો ને તો એની ડાળીઓ 1 ઇંચથી જાડી ડાળીઓ જો કાપીને ગાય માતાને ખવડાવશો તો એને તમારે દાણ અડધે સુધી ઘટાડી શકશો. દાણ અત્યારે ખૂબ મોંઘું છે ગાયોને ખવડાવવાનું. તો એ દાણ તમારે 10 કિલો 15 કિલો સુધી સરગવો ખવડાવી શકશો ગાયને. અને એને ન્યુટ્રિશન એટલા બધા મળશે કે મિનરલની કમી નહીં થાય. અલગથી મિનરલ નહીં દેવું પડે, કેલ્શિયમ નહીં દેવું પડે ખેડૂત મિત્રો. બહુ તાકાતવાળી વસ્તુ છે. અને સરગવાના પત્તાની ચટણી જ્યુસ બનાવીને તમે પીશો તો તમને પણ સાંધાના દુખાવા નહીં થાય. ઘણા બધા રોગોથી તમારી દૂર રહેશે. મટકાની અંદર સરગવાના બીજ તમે નાખી દેશો તો પાણી ગમે એવું ગંદુ હોય ચોખ્ખું થવા મળશે એની મેતે. આ એકદમ સરસ મજાનું વૃક્ષ છે જે તમારા ઘરમાં ખૂબ કામ કરશે. અને શેઢે પાળેથી જ તમારી ગાયો નભી જશે. નેક્સ્ટ, અળસિયા. આ પદ્ધતિમાં 10 જ દિવસમાં દેશી અળસિયાઓ તમારા ખેતરમાં પેદા થવા મળશે ખેડૂત મિત્રો. 10 જ દિવસમાં. અને ઉપરથી લઈને 20 ફૂટ સુધી જતી જાતો પેદા થશે ખેડૂત મિત્રો. અમુક અળસિયાઓ માટી ખાવાવાળા પેદા થશે. એટલે 1000 અળસિયાને જો સારું વાતાવરણ મળે ખેડૂત મિત્રો તો એક વર્ષમાં 8.25 લાખ બને. ઉપર નીચે ઉપર નીચે. અત્યારે આપણું પાણીનું તળ કેમ નીચું જતું જાય છે? કેમ કે આપણે યુરિયા બહુ કેમિકલ નાખ્યું, જમન કઠણ બની ગઈ છે. વરસાદ આવ્યો, ટીપાઈને જતું રહ્યું. એટલે આ અળસિયા અને બેક્ટેરિયા એક જ વર્ષમાં તમારી જમીન એવી પોરસ બનાવશે. કારણ કે એક વખત કાણું પાડશે, બીજી વખત ઉપયોગ નહીં કરે. નીચેની ન્યુટ્રિશન વાળી માટી ખાઈને તે વિષ્ટા ઉપર કાઢશે. તો એક જ વર્ષમાં જમીન આખી પોરસ બનાવી દેશે. એટલે વરસાદનું ટીપે ટીપું તમારા ખેતરની અંદર જ ઉતરી જશે ખેડૂત મિત્રો. ગમે એટલો વરસાદ વધુ પડશે તોય ચિંતાનો વિષય નહીં. અને જળસ્તર એની ઉપર આવશે, એની મેતે. આખી દુનિયામાં જળસ્તર જે નીચે જઈ રહ્યું છે, તળમાં નીચે નથી ઉતરતું. આ જમીન અમે 22 રાજ્યોમાં પ્રયોગ કર્યા ખેડૂત મિત્રો.
દરેક પાકમાં એક જ વર્ષમાં માટી એવી બની જાય છે કે વરસાદનું ટીપે ટીપું નીચે ઉતરી જાય, તમારો ખેતરે ખેતરે ચેકડેમ, ખેતર ખેતર ચેકડેમ બની જશે. એટલે જળસ્તરનું સમાધાન પણ ગૌ માતાએ આના દ્વારા આપ્યું છે. એટલે આ દેશી અળસિયાઓની જાતો 10 જ દિવસમાં એક્ટિવ થશે. તમે સિઝનમાં તમારી માટી ખસાડશો તો તમને મોટા પ્રમાણમાં અળસિયાઓ દેખાશે. આ તમે જોઈ શકો છો, મધમાખીઓ વધી જાય છે. તમારી પહેલી જ સિઝનમાં મધમાખીઓની એક્ટિવિટી તમને દેખાશે. તમે દવા છાંટો એ મધમાખીઓ મારશે, અને આની અંદર મધમાખીઓ, દેશી મધમાખીઓ વધે છે. એટલે 800 પ્રકારની માખીઓ પોલિનેશનનું કામ કરતી હોય, એ કુદરતી સાયકલના સ્વરૂપમાં મધમાખીઓ વધવા જ માંડે. તો એની મેતે ઉત્પાદન વધવાનું છે. ખેડૂત મિત્રો, અમારા પોતાના જ ખેતરની અંદર 20 થી વધુ મધપૂડાઓ દેશી મધમાખીઓ મૂકેલા છે. તો એવી રીતે આપણે 22 રાજ્યોમાં જ્યાં જ્યાં પ્રયોગ કર્યા ત્યાં બધે જ મધમાખીઓ વધી, આખી સાયકલ એની મેતે ગોઠવાઈ ગઈ. તો એક ગાય માતા શું આવી ગઈ તમારા ઘરમાં? અળસિયા વધી ગયા, માઇક્રોબ્સ વધી ગયા, મધમાખીઓ વધી ગઈ, ચકલીઓ, જે ચકાને ચકી ઓછા જોવા મળે છે, અત્યારે અમારા કેમ્પસમાં 1000 થી વધુ ચકલીઓ છે. તો નાની મોટી ઈયળો તો એ જ આવીને ખાઈ જશે. એટલે આખી ઇકો સાયકલ જે આપણે તોડી નાખી છે, એ ગાય માતા હોવાથી ફૂલ એક્ટિવ ફોર્મમાં થઈ જશે, અને તરત ને તરત પરિણામલક્ષી તમને કાર્ય આની અંદર દેખાવા મળશે. ખેડૂત મિત્રો, નેક્સ્ટ, બળદ. હવે આ તો અત્યારે વિષયાંતર થશે, પણ છતાં એક વાત કહી દઉં કે મોંઘું ટ્રેક્ટર લેવાનું, સબસિડી દેવાની. જેમ આપણે ઉપર દાડમ હોય કે જમરૂકની ખેતી કરીએ અને ઉપર કટિંગ કરીએ તો ઉત્પાદન વધે ને, પ્રુનિંગ કરીએ તો બિલકુલ વધે. તો એવી રીતે જ્યારે ખેડ કરીએ છીએ, અત્યારે આપણે શું કરીએ છીએ? વીડી સાઈડ મારી દઈએ છીએ અને ઘાસ બાળી દીધું, વાત પતી ગઈ. પણ જ્યારે ખેડ કરવામાં આવે છે, ચાહે બળદથી કે લાઇટ વેટ મશીનોથી કરવાનું, હેવી ટ્રેક્ટરો ખેતરમાં નહીં નાખવાના, તો તમારી વનસ્પતિના જે નીચે મૂળ છે એનું પ્રુનિંગ થઈ જશે. ખેડૂત મિત્રો, એટલે મૂળનું કટિંગ થઈ ગયું એટલે નવા તંતુ મૂળ ફૂટશે, એટલે તરત જ ઉત્પાદન 10 થી 15% બીજું વધી જશે. એટલે વીડીસાઇડ નાખવાની બદલે નિંદામણનો જે પણ પ્રશ્ન હોય આજનો નથી, હજારો વર્ષથી આપણા બાપ દાદા ફેસ કરતા જ હતા. એ ખેડ કરીને જ એનું સંચાલન કરતા હતા, નિયંત્રણ કરતા હતા. તો એ આપણે ખેડ કરીને કરશું તો એનું ખાતર પણ બન્યા કરશે, નીચેના મૂળનું કટિંગ થઈને તંતુ મૂળ વધુ ફૂટશે, અને ઉત્પાદન બીજું 20% 15% વધી શકશે. ખેડૂત મિત્રો, અને આ બળદ દ્વારા ખેતી આપણે ભલે હવે અત્યારે નથી કરી શકતા, હજી આદિવાસીઓને બધા કરે છે, અમુક ખેડૂત મિત્રો હજી પણ કરે છે. તો કેવી એનો ફાયદો છે કે મોંઘું ડીઝલ લેવાનું, મોંઘું ટ્રેક્ટર, એની સબસિડી ભરવાની, આટલું મોંઘું ડીઝલ ખાઈને ધુમાડા કાઢે અને આ ઘાસ ખાઈને છાણ કાઢે. કોની ઉપર સબસિડી હોવી જોઈએ? બળદ ઉપર હોવી જોઈએ કે નહીં? એટલે જે ખેડૂતો બળદ રાખતા હોય એને સબસિડી ટ્રેક્ટર કરતા વધુ મળવી જોઈએ. એ આજ સુધી 70 વર્ષમાં બહુ મોટી ચૂક થઈ ગઈ, એટલે જ ઘરમાંથી બધું જતું રહ્યું. એટલે ધીમે ધીમે જે લોકો રાખે છે એ તો વધારે કરી શકવા જોઈએ. નેક્સ્ટ, આ હળદરની ખેતી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મહારાષ્ટ્રનો ફોટો છે, વાશિમનો. એને કીધું ગોપાલભાઈ, હું એમને નહીં માનું, પ્રયોગ કરું. એટલે એક ભાગમાં ગૌકૃપા અમૃતમથી કર્યું, એક ભાગમાં 1 ગાય 30 એકરથી કર્યું, એકમાં એક ડબલી વાળું કર્યું, 5 પદ્ધતિ કરી. અતુલનીય પરિણામ મળ્યા. એને આપણે એક જ કરીએ છીએ, જો આ મફત આપીએ છીએ અમે બેક્ટેરિયા, નિઃશુલ્ક ભેટમાં જ આપીએ છીએ હંમેશા. તો એની અંદર 100 બેક્ટેરિયા વાળું કોમ્બિનેશન છે. તો આપણે સામે વચન લઈએ કે તમારે ઓછામાં ઓછા 100 લોકોને મફત આપવાનું. તો આ કૃષિ વૈજ્ઞાનિક કેન્દ્રના વૈજ્ઞાનિક છે, એને 5000 ખેડૂતોને પરિણામ લક્ષી કામ કરાવી દીધું. વાશિમ કલેક્ટર ને બધા જ લોકો અંદર એક્ટિવ થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો એના પરિણામો. આ 1 ગાય 30 એકર હિસાબે કરતા. એટલે ઓછા છાણ વાળી કોઈ પણ ખેતીની વાત આવે ને ખેડૂત મિત્રો, તો ચેતી જજો, લાંબા ગાળે ઉત્પાદનો ઘટે છે. જો છાણિયું પર્યાપ્ત માત્રામાં નહીં નાખીએ તો ઉત્પાદનો અમે મહારાષ્ટ્રમાં, આંધ્રપ્રદેશમાં દરેક જગ્યાએ ઘટતા જોયા છે. તો આ ખેડૂતને 50% ઉત્પાદન ઘટી ગયું હતું. સિક્કિમમાં ઓર્ગેનિકમાં 50% ઉત્પાદન ઘટી ગયું છે ઘણી બધી જગ્યાએ. તો ઉત્પાદન જાળવી રાખવું હોય, શાશ્વત ખેતીની વાત છે અમારી, કે આજે જમીન છે, આજે ઉત્પાદન છે, એવું આજે, કાલે અને હંમેશા રહેવું જોઈએ, વધવું જોઈએ, ઘટવું ન જોઈએ. તો પર્યાપ્ત માત્રામાં છાણ નાખજો. એમને પહેલી 5 વર્ષમાં ઉત્પાદન 50% ઘટી ગયું હતું ઓર્ગેનિકમાં. પહેલી જ સિઝનમાં આપણી પદ્ધતિ, તમે હળદરનો ગાંઠિયાની સાઈઝ જોઈ શકો છો કેવી છે. ખાલી હળદરનું ઉત્પાદન નથી વધ્યું, એની અંદર જે મેઇન કન્ટેન્ટ છે એન્ટી કેન્સર, એ કર્ક્યુમિન છે, એની ટકાવારી બદલાઈ ગઈ. એ દર વર્ષે 1% વધતું ગયું. એટલે 2 થી 5% કર્ક્યુમિનમાં રમતા હોય, આમનું 6 થી 9% સુધી બધાના ખેડૂતોના પહોંચ્યા છે. એટલે દુનિયાની ઊંચામાં ઊંચી ક્વોલિટીની હળદરો બની ખેડૂત મિત્રો. એટલે ઉત્પાદન, સ્વાદ અને ક્વોલિટી ત્રણેય વસ્તુ સાથે વધવી એ એક અલગ વસ્તુ છે, એ જે ગાય માતાની કૃપાથી આમાં સંભવ બન્યું છે. આ રાજેશભાઈ ટીકાર છે, એ ઓછામાં ઓછા 5000 થી વધુ ખેડૂતોને આપી ચૂક્યા છે. આવડા ભગતજી છે,
કે જુનાગઢ યુનિવર્સિટીની આજુબાજુ સ્પેશિયલી મરચી નથી ઉગી શકતી અમુક પર્ટિક્યુલર એરિયામાં, તો એમને 15 થી વધુ પાકોમાં પરિણામ લીધેલા છે, વંથલીના છે, અને એકદમ કેમિકલ કરતા સવાયું ઉત્પાદન લે છે, અને 15 થી વધુ પાકો છે, તમે ત્યાં જઈને નજરે જોઈ શકો છો. આ એમના શાકભાજી છે, પાલક છે, ટમાટા છે, કોઈ પણ જાતના શાકભાજી બહુ સરળતાથી આ પદ્ધતિમાં તમે ઉગાડી શકશો. આજ સુધી બટાકાની અંદર ઓર્ગેનિકની અંદર ઉત્પાદન નથી મળ્યું ખેડૂત મિત્રો, ઓછા થઈ જાય, નાની નાની બટાકીઓ થઈ જાય. તો આપણે પહેલી જ સિઝનમાં બટાકાની અંદર ઉત્પાદન લીધું. બીજો પ્રયોગ કર્યો કે ભારતમાં 80% ખેડૂત 2.5 એકરથી નાના છે, તો એ શહેરમાં જાય તો નોકરી નથી, અને 2.5 એકરમાં 70% પૈસા કેમિકલમાં જાય, તો એનું કેવી રીતે કામ થઈ શકે? તો અમે બીજો પ્રયોગ કર્યો કે ભાઈ 200 વર્ષ પહેલા અંગ્રેજોની પાર્લામેન્ટમાં એક રજૂ થયું હતું કે ભાઈ કેમિકલ કરતા વધુ ઉત્પાદન ત્યારે હતું, તો ત્યારે છાણ વધુ હતું. એક મગજમાં આખું મંથન કરીને એક પ્રયોગ કર્યો કે 10 ટનની જગ્યાએ અમે 30 ટન છાણિયું નખાયું. ખેડૂત મિત્રો સમજજો એક વખત, અમે બટાકામાં અને 3 રાજ્યોમાં 5 પાકોમાં 30 ટન છાણિયું નખાયું પ્રતિ એકર. સમજવા જેવું છે, ગૌશાળામાંથી ખરીદીને નાખ્યા લોકોએ, અને 3 ગણા બેક્ટેરિયા નાખ્યા. તો જે લોકર વેરાયટી બટાકાની 200 ગ્રામની થતી હતી એ 800 ગ્રામ સુધીની બટાકાઓની સાઈઝ થઈ, અને એક્સપોર્ટમાં બેસ્ટ ક્વોલિટીના પરિણામ મળી ગયા. એટલે કેમિકલ કરતા ડબલ ટ્રિપલ ઉત્પાદન અમે શેરડીમાં, જ્યાં 30 ટન ઉત્પાદન આવતું હતું, ત્યાં 110 ટન ઉત્પાદન કર્ણાટકમાં શેરડીની અંદર લીધું. ખેડૂત મિત્રો, હળદરનું ઉત્પાદન 2.5 ગણું લીધું. તો આપણે ઓછી જમીનની અંદર વધુમાં વધુ ઉત્પાદન લઈશું ને, તો જે શહેરમાં જઈને કોઈ કમાતા હશે કોઈ બિઝનેસની અંદર, એવી જ કમાણી તમને ખેતીમાં થવાની સંભાવના છે, કારણ કે આ પદ્ધતિમાં 80% ખર્ચો બચશે. અને આવી રીતે આ દેવેશભાઈ પટેલના બટાકા છે, જે નડિયાદમાં બોરિયાવીમાં સૌથી મોટો ઓર્ગેનિકનો એફપીઓ એમનો છે. સૌથી સારામાં સારી હળદરની ક્વોલિટી એ પકાવે છે. એમના આખા એફપીઓના દરેક ખેડૂત ગૌકૃપા અમૃતમ વાપરે છે ખેડૂત મિત્રો. એટલે આ તમને હું જે કહી રહ્યો છું, એમના ખેતરમાં જઈને જોવાની, આ જેટલા પણ ફોટો બતાવું છું, એમના ખેતરમાં તમારે જઈને જોવાની છૂટ છે. અને પહેલો તો નાનો જ પ્રયોગ તમે પોતે કરશો એટલે તરત જ ખ્યાલ આવશે. આ આર્ટ ઓફ લિવિંગમાં દક્ષિણ ભારતમાં જ્યાં મરચાનું એક્સપોર્ટ સૌથી મોટું ક્વોલિટી વાળું જે ઓર્ગેનિકનું થતું હોય, એમના ખળા છે. એ બેક્ટેરિયા, એને ઘણા બધા પ્રશ્ન હતા, કુકડવા આવી જવો, મરચાની અંદર બહુ મોટો પ્રશ્ન છે, 30,000 રૂપિયા લીટર દવાથી પણ નથી કંટ્રોલ થતો. એ આ બેક્ટેરિયાથી એમને કંટ્રોલ કરીને દુનિયાની બેસ્ટ ક્વોલિટીના મરચા એક્સપોર્ટ કરી રહ્યા છે. એટલે આટલો આર્ટ ઓફ લિવિંગ જે આખા ભારતની એગ્રીકલ્ચર વિભાગ છે, એની પણ એડવાઇઝરી સલાહ સમિતિમાં મારું સ્થાન છે. અને બિલકુલ દક્ષિણ ભારતમાં મરચાની અંદર બેસ્ટ પરિણામ આપણે ગૌકૃપા અમૃતમ આધારિત લીધું છે. એટલે જે ખેડૂતો મરચાની ખેતી કરતા હશે એને ચોક્કસ આ બધી વસ્તુઓ લાગુ પડશે. આ સુરતના આદિવાસી બંધુ છે, જેમને 2000 થી વધુ ખેડૂતોને આની અંદર વાળ્યા છે. નેક્સ્ટ, આ શિવ પ્રસાદ કોરે છે, એમના ઘઉંની ક્વોલિટીને એવું જોઈ શકશો. એને કીધું ગોપાલભાઈ ઓકે પરિણામ મળ્યું. મેં કીધું તમે કેટલું નાખ્યું છે? તો આપણે કીધું તો એનાથી 20% જ એને નાખેલું. મેં કીધું ભલે નાનું કરો પણ પ્રોપર કરો. ખેડૂત મિત્રો, મારી એક વિનંતી છે, આપણે શું થાય ખબર છે, દર અડધી કલાકે આની પર એક વિડીયો છૂટે, આમ કરો, પછી કોઈ કે આમ કરો, એટલે આપણે એક ભેળ કરી નાખીએ છીએ. એટલે મારી વિનંતી છે, જે કરો નાનું કરો, ચોક્કસ કરો. તો આમને પછી એવું કીધું તો પહેલી જ સિઝનની અંદર એ ભાઈ 250 ગાયો કતલખાને ગયેલી બચાવીને રાખે છે. અને એને પહેલી જ સિઝનમાં ઘઉંનું પરિણામ તમે જોઈ શકો છો. નેક્સ્ટ, આ તમે એની તુવેરનું પરિણામ જોઈ શકો છો. તુવેરની અંદર ફ્લાવરિંગ અને ફ્રૂટિંગ જુઓ, એની જુવાર જુઓ, તો એનું ઉત્પાદન કેમિકલ કરતા ડબલ બહુ સરળતાથી મળી ગયું ખેડૂત મિત્રો. એટલે મારી વિનંતી છે કે જેટલું ચોક્કસતા સાથે તમે છાણ અને કેટલા બેક્ટેરિયા નીચે ઉપર આવડા ગૌકૃપા અમૃતમ છાંટવા એ એક્ઝેક્ટ પદ્ધતિથી કરશો, પરિણામ નિસંદેહ મળશે અને મળશે. તમને જ્યારે અહીંયા બહાર પાણીની વ્યવસ્થાની બાજુમાં બેક્ટેરિયા મળશે, એની સાથે એક પત્રિકા મળશે કે આ કેવી રીતે ઉપયોગ કરવો. આ 5 સ્ટેપ મેં કીધા, એમાં કઈ ભૂલ થઈ જાય તો અમારો વિડીયો પણ તમે જોઈ શકશો, એ પત્રિકામાં લખેલું પણ જોઈ શકશો, અમારી વેબસાઇટમાંથી આખી પુસ્તક તમે ડાઉનલોડ કરીને જોઈ શકશો. આ ડુંગળીની અંદર, સફેદ ડુંગળીની અંદર બાફિયાથી લઈને 3 રોગ આવે છે, 3ની અંદર ગજબના પરિણામ આપણે આ મહુવા વિસ્તારમાં લીધેલા છે. નેક્સ્ટ હળદરની, નેક્સ્ટ મકાઈ, મગફળીની ખેતી વાળા કેટલો ખેડૂત હશે અંદાજે? મગફળી ને, હા, એમાં સફેદ મુંડા હેરાનગતિ ખરી ને. તો સફેદ મુંડા આપણે અંદર પ્રયોગ કર્યા, તો તમે જ્યારે છાણ કમ્પોસ્ટ કરો એમાં સફેદ મુંડા પેદા થયા. એટલે ખેડૂત કહે કે ભાઈ આ તો ગોપાલભાઈ આની અમારી મગફળી ખાય છે. મેં કીધું 40 વર્ષ પહેલા ખાતા હતા? તો કે નહીં. તો એની સિઝનમાં એ પેદા થાય છે. આપણે છાણિયાનું કે કશું નાખ્યું જ નહીં, કચરું વીડીસાઇડ નાખીને બાળી દીધું, તો એ ખાશે શું? તો એની સિઝનમાં એ પેદા થયા અને મગફળી ઉપર એટેક કર્યો. તો અમે જ્યાં જ્યાં પ્રયોગ કરાવ્યા, સફેદ મુંડા પેદા થયા, મગફળી ખાધી નહીં, અને
તેલની ટકાવારી મગફળીમાં બદલાઈ ગઈ. ગોંડલ એપીએમસી માર્કેટમાંથી ગૌકૃપા અમૃતમ નિઃશુલ્ક મળે છે અને કેટલાય મોટા પ્રમાણમાં ખેડૂતો મગફળીમાં વાપરે છે. મગફળીની અંદર તમારે જેવી પીળાશ આવે ને, પત્તા પીળા પકડાય ને, એટલે તમારે સ્પ્રે કરવાનો ખેડૂત મિત્રો. ત્રીજો દિવસ નહીં થાય, બીજે દિવસે સાંજે ઘાટો લીલો કલર થઈ જશે. આટલું જલ્દી પરિણામ દેખાશે. તમારે ઘરે તેમ સમજો કે 10 રીંગણના રોપા છે, 5માં નાખો ને 5માં નહીં નાખો. તમારા રોપા તમારી સાથે વાત કરશે, તમારી માટી તમારી સાથે વાત કરશે. એટલે ખેડૂત મિત્રો, આ જે ભાઈ દેખાય છે એ કપાસના ખેડૂત છે, મહારાષ્ટ્રના વકીલ છે. અને વકીલ હતા તો કે ભાઈ હું નાનો પ્રયોગ નથી કરો, મારે મોટો કરવો છે. મેં કીધું કે નહીં, નાનો કરો. તો એને 40 એકરમાં 5 લાખનું છાણિયું ખરીદ્યું પહેલા સિઝનમાં. અને આપણા બેક્ટેરિયાની એક્ઝેક્ટ પદ્ધતિ કરી. તો એમનો કપાસ તમે જુઓ છો, કપાસમાં કોઈ કમી દેખાય છે? હે ને? આ કપાસમાં એને ગયા વર્ષે જેટલું મહારાષ્ટ્રમાં ઉત્પાદન એવરેજ હતું કેમિકલથી, એનું પહેલી જ સિઝનમાં એમને ડબલ ઉત્પાદન લીધું ખેડૂત મિત્રો. એમનો કપાસ એવરેજ, આ તો શરૂઆતનો ફોટો હતો, 9 ફૂટ સુધી એવરેજ કપાસ ગયેલો એનો, અને ગજબ ઉત્પાદન લીધું. તેલની ટકાવારી કપાસિયાની અંદર બદલાઈ ગઈ ખેડૂત મિત્રો. એટલે ક્વોલિટી સારી મળી, ખર્ચ ઘટ્યો, ગુલાબી ઈયળ પણ કંટ્રોલમાં રહી, એક લેવલથી વધુ એનું નિયંત્રણ જ રહેતું હતું સરસ મજાનું. એટલે બધા જ કપાસના ખેડૂતોના અમે જ્યાં જ્યાં પ્રયોગ કર્યા છે, બહુ એટલે બહુ એક્સેલન્ટ પરિણામ છે. કપાસની ડાળીઓ કૂણી બનવા માંડી, ગાયો એને ખાવા માંડી છે સરસ રીતે. એટલે આવી રીતે મલ્ટિપલ એંગલના પોતાના રોપાની અંદર આખો અભ્યાસ થાય છે. આ એમના મોસંબી છે, તમે મોસંબી જોઈ શકો છો કેવા પરિણામ છે એની અંદર. એટલે કોઈ પણ પાક હોય, અમને આજ સુધી કંઈ પરિણામ ન મળ્યું હોય એવી એક પણ જગ્યા અત્યાર સુધીમાં નથી. આ જુઓ તમે, ડાબી સાઈડની અંદર ગૌકૃપા અમૃતમથી ખેતી થયેલી છે અને જમણી સાઈડ કેમિકલથી થઈ છે. કેવો ફરક છે ને? જો ડાબી સાઈડમાં 80% ઓછો ખર્ચ થયો છે, જમણી સાઈડમાં કેમિકલ છે, જમણી બાજુ સુકારો છે, અનઇવન છે, ઊંચા નીચા રોપાઓ છે, ઓલો એક સરખો ગ્રોથ છે. તમને જીંડવાનો ફાલનો ફરક દેખાશે, તબિયતનો ફરક દેખાશે, દેખાય છે ને? પછી એક મોટો ફરક બતાવું. જો ડાબી સાઈડમાં છે, ત્યાં બેક્ટેરિયા છાંટ્યા આપણા ગૌકૃપા અમૃતમ, હવામાંથી ઉડીને ગયા, તો જમણી બાજુની 2 લાઈન તમને અલગ દેખાશે. દેખાય છે? હે ને? તો બીજાનું ખરાબ આપણામાં આવી શકે તો આપણું સારું બીજામાં ન જઈ શકે? જઈ શકે ને? એટલે અમે જેવું પરિણામ મળે એટલે તમારે ઓછામાં ઓછા 100 લોકોને આપવાનું એવું વચન જોઈએ છે. આપશો 100 લોકોને? ભાઈ જો ઘણી વખત ખેડૂતોને એવું બનતું હોય કે આવું બાજુનો ફાલ બહુ સારો જોઈએ ને, તો ભાઈ શું નાખો છો તમે એમ કહે ને, તો ક્યારેક તો સાચું નો કે ડબલા બદલી નાખે. એવું બને? આપણે એ નથી કરવાનું. આપણે ખેડૂતની મદદ કરીને ઉભા થવાનું છે. તમારે 100 લોકોને આપવાનું ને, એની અંદર પહેલું વચન એ લઉં છું કે તમને સૌથી વધુ ન ગમતો વ્યક્તિ ગામમાં હોય ને એને દેવાનું છે. બરોબર છે? હૃદય વિશાળ બનાવવાનું છે. તમારી આજુબાજુના ખેડૂતોને મદદ કરવાની. તમારા શેઢા પાડોશી હોય કે બીજા હોય, એ ન માને કે ચલો ઓર્ગેનિક નથી થવાનું, તમારે એનો એક ચાસ દત્તક લઈ લેવાનો, ન્યા જઈને છાણિયું નાખી દેવાનું, દવા છાંટી દેવાની. એને દેખાશે પછી તો માનશે ને. એટલે ખેડૂતની મદદ કરીને ઉભા થવાનું. જો આ બેક્ટેરિયા છે ને, અમે વેચવા ધારે જ ને, એક બેક્ટેરિયા 150 રૂપિયા લીટર મળે છે, એક જ વેરાયટી. અને ઘરે ન બને, ઘડીએ લેવા જવું પડે. 5 બેક્ટેરિયા વિદેશી કંપની 4500 રૂપિયા લીટર વેચે છે. ઘરે ના બને, ઘડીએ લેવા જવું પડે. આમાં 100 બેક્ટેરિયા છે, જે આખા દુનિયામાં આવી પ્રોડક્ટ જ નથી કંઈ. અમે વેપાર કરી શકતા હતા, ઓફર પણ હતી, જરૂર પણ હતી, પણ અમારા ગુરુજીનો શબ્દ હતો કે ગાય અને ખેડૂત દુખી હશે તો દેશ ક્યારેય ખુશ નહીં રહેશે. આ એક જ શબ્દ ઉપર અમે મુંબઈ 16 વર્ષ પહેલા છોડેલું અને પ્રયોગ શરૂ કરેલા. તો અમે આખું મંથન કર્યું કે ભાઈ ખર્ચો કેટલો છે, તો યુરિયા, ડીએપી, પેસ્ટિસાઇડ બધું થઈને 14 થી 15 લાખ કરોડ રૂપિયા ખેડૂતના ખિસ્સામાંથી કંપનીઓમાં જાય છે, સરકારના બધાના થઈને. તો બધું જ આનાથી બંધ થઈ શકે. ગાય બચે કારણ કે છાણનું પ્રોડક્ટ છે, ખેડૂતનું સ્વાસ્થ્ય બચે, તબિયત સારી રહે, સાત્વિક અન્ન જાય તો સાત્વિક મન થાય. તો આ બધું જ ધ્યાનમાં રાખીને અમે એક જ નિર્ણય કર્યો કે આનો વેપાર કરવાનો નથી. અમે એને નાના ભાઈ આનું વિલ બનાવી દીધું. આખી દુનિયાના બધા જ ખેડૂત અને ગાય માતાને મફત જ દેવાનું, મફત જ પ્રશિક્ષણ દેવાનું, 1 પણ રૂપિયાનો વહીવટ કરવાનો નહીં. એટલે એવી જ મારે તમને વચન માંગવાનું છે કે તમને પરિણામ મળે એટલે તરત બીજા ખેડૂતોને શીખવાડવાનું છે. ખેડૂતની મદદ કરીને આગળ વધે એ રીતની પદ્ધતિ આપણે કરીશું. આ કેળાની અંદર પરિણામ છે. એટલે દરેક પ્રકારના પાકો આપણે સુંદર પરિણામો લીધેલા છે. આ ભીંડા, દર 3 દિવસે ભીંડામાં દવા છાંટવી પડે છે અત્યારે, જે ભીંડાનો પાક લે છે, અને હેવી પેસ્ટિસાઇડ નાખતા હોય છે. આ અમારા ગુરુકુળના બાળકોએ ભીંડા ઉગાડેલા છે, અને ભીંડાની જ્યાં જ્યાં ખેતી આપણે બેક્ટેરિયાથી લીધું છે, અતિ સુંદર પરિણામ છે. નેક્સ્ટ, આ તરબૂચની ખેતીની અંદર આ કર્ણાટકના હાઈકોર્ટના જજ સાહેબ છે. 2 થી 3 કિલોના તરબૂચ આવતા હતા એમના,
આપણી પદ્ધતિથી પહેલી જ સિઝનમાં 9 કિલોના એવરેજ તરબૂચ થઈ ગયા છે. મહારાષ્ટ્રમાં અત્યારે કેટલાય લોકોને 8 થી 9 કિલોના છે. એટલે એમને આપણી હજારો ખેડૂતોની શિબિર આપણી પણ ગોઠવી અને બહુ દિલથી પણ એમનો સહયોગ છે. એટલે કર્ણાટકની અંદર આપણા કરતા ખૂબ આગળ લોકો અત્યારે વધી રહ્યા છે. આ કોથમીરની અંદર તમે ઉનાળામાં પરિણામ જોઈ શકો છો. આ મેથીમાં છે, આ પપૈયામાં છે. જો આ ખેડૂત બહુ ઇમ્પોર્ટન્ટ છે. હું જ્યારે પણ કર્ણાટક જાઉં તો 4 દિવસ એ સાથે ફરે. એ કે તમારાથી ખૂબ લાભ થયો. મેં કીધું શું લાભ થયો મને કહો તો ખરા. તો કે મારે દાડમની ખેતી છે. 1 એકરમાં દવાનો છાંટવાનો ખાલી ખર્ચો 1.5 લાખ રૂપિયા પ્રતિ એકર હતો. બીજા ખર્ચા અલગ. એ બધા મારે બંધ થઈ ગયા. અને મને ફોટો બતાડ્યો. આ ફોટો છે દાડમનો કે ભાઈ એને બધા જ ખર્ચા બંધ. સૌથી અઘરો પાક અત્યારે દાડમ અને દ્રાક્ષ છે. એ બંનેમાં પરિણામ મળ્યા. એને ખર્ચો જ બંધ થઈ ગયો. આ ખેડૂત અત્યારે બધો ખર્ચ બાદ કરતા 6.5 થી 7 લાખ રૂપિયા પ્રતિ એકર કમાય છે. બોલો, હવે એને શહેર જવાની જરૂર પડે? એને જમીન વેચવાની જરૂર પડે? એટલે કેટલાય નવી પેઢીના યુવાનો જો ખંતથી બધાઈને શહેરમાં એટલી રોજગારી કે વેપાર નથી મળવાનો. ખેડૂત મિત્રો, જે પોતાની જમીન બચાવીને રાખજો. આવી રીતે હુચકા સાથે તમે ખેતી કરશો તો શહેર કરતા વધુ કમાણી તમને જમીનમાં આવતો જમાનો ખેતીનો અને ગાયનો છે એ નિશ્ચિત છે. માનની રૂપાલાજી હંમેશા કહેતા હોય છે. તો બિલકુલ આ પદ્ધતિને તમે એક વખત અનુભવ કરજો. સૂચકા સાથે ખેતી કરજો, બાગાયતીને પણ સાથે જોડજો તો ખૂબ પૈસાનું વળતર મળી શકે છે. અને એવા ઘણા ખેડૂતો છે કે જે આખું વર્ષ મહેનત કરે ને તો એ તે લગભગ 10-20 હજાર માંડ કમાય કરે. અને એવા છે 6 થી 10 લાખ. ઓકે, તો એવા ખેડૂતો છે જે 6 થી 10 લાખ કમાય છે. તો આપણે કઈ શ્રેણીમાં આવવાનું એ આપણે નક્કી કરવાનું છે. તો આપણે ફટાફટ અત્યારે ક્લિપ બધી જોઈ લઈશું. એ પોતે શીખવાડે છે અને બધાને કરાવી રહ્યા છે. આ 110 ટન શેરડી જેને લીધું એનું ઉત્પાદન છે. નેક્સ્ટ, આ પપૈયાનું તમે ઉત્પાદન જોઈ શકો છો. દેશી પપૈયાની અંદર છે. મરચા. નેક્સ્ટ 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 નેક્સ્ટ. આ બધા અલગ અલગ પાકો છે ખેડૂતોના. નેક્સ્ટ નેક્સ્ટ. એક સમયની મર્યાદાને લઈને હું એકદમ સ્પીડમાં જઈ રહ્યો છું. આ અલગ અલગ એક્ઝોટિક વેજીટેબલની અંદર પરિણામ છે. આ ટમાટા 250 ગ્રામના ટમેટા થયેલા છે. નેક્સ્ટ, આ ઘઉંની અંદર. નેક્સ્ટ નેક્સ્ટ. આ શેરડી યુપીની અંદર. આ કેળા જ્યાં 25 કિલોની લૂમ આવતી હતી 52 કિલોની લૂમ થઈ ગઈ. મને સાહેબે કીધું કે અહીંયા TDS નો મોટો પ્રશ્ન છે ખેતીવાડીમાં. તો આપણે 1200 TDS ની ઉપર આંબો ન ઉગે, આપણે 1800 TDS અને 3500 TDS માં આંબા ઉગાડ્યા. એટલે કોઈ પણ જમીન, કોઈ પણ પાણીમાં દરેક જગ્યાએ પરિણામ મળશે. નેક્સ્ટ, આ મરચાની અંદર. નેક્સ્ટ નેક્સ્ટ. આ કેરીની અંદર છે. આવી રીતે ઓટોમેશન ઉપર કામ લીધું છે. એટલે ડ્રીપ છે, ઓછા પાણીથી ખેતી થશે, એક્ઝેક્ટ પ્રોપર પહોંચશે. આ 10 કિલોના શક્કરિયા સુધી પણ પહોંચેલા. 4 કિલોના તો એવરેજ હતા શક્કરિયા. એના પરિણામો છે. નેક્સ્ટ નેક્સ્ટ નેક્સ્ટ. ડુંગળી. સીધા ફોટોગ્રાફ્સ ઉપર આવી જાઓ. આ જે પરિણામો છે આ ફૂલગોબી, બટાકા. નેક્સ્ટ, મગફળી. આ બટાકાની અંદર છે. નેક્સ્ટ 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 નેક્સ્ટ. આ કર્ણાટકના એક ખેડૂત છે અને પોતાના રિસેપ્શનમાં રિટર્ન ગિફ્ટમાં બેક્ટેરિયા આપ્યા હતા. સમજવા જેવું છે. કેટલો ભાવ હશે. એટલે કોઈ ખેડૂત છે બીજા ખેડૂતના ઘરમાં બેસવા જાવ તો બોટલ લઈને જવાની. કોઈ ખેડૂત બેસવા આવ્યો તો બોટલ આપવાની. બીજી બોટલોના વ્યવહાર ચાલુ થયા છે ને બંધ કરવા જેવા છે. કોઈ માતા બહેનો દીકરીઓને કોઈ લથડિયું ખાતું ઘરે આવી ગમે નહીં. ભરાવીને આવી ગમે જ નહીં કોઈ જાતનું. એટલે મારી વિનંતી છે, સાચા વીર બનવાનું છે, સાચા સંસ્કારી બનવાનું છે. તો આપણે ઉમિયા માતાની જે પસંદગી છે એ પ્રમાણે જીવન જીવવું જોઈએ. આચરણમાં હશે તો માતાજીને ચોક્કસ ગમશે. આ રીતની શિબિરો આપણી હોય છે. ફટાફટ થોડું હું પૂરું કરું છું. આપણે આ માનની રૂપાલાજીએ અમને પ્રોત્સાહન આપેલું. આ બધા અલગ અલગ શિબિરો આપણે છેલ્લા 4 વર્ષમાં, ફોટા તમે રન કરતા જશો, છેલ્લા 4 વર્ષમાં આપણે 450 શિબિર કરી છે. 22 રાજ્યો, 10 પ્રકારની માટી, કાળી, ચીકણી, રેતીલી, બધા જ પાણીમાં પરિણામ મળ્યા છે. ખેડૂત મિત્રો, મારી વિનંતી છે, નાનો પ્રયોગ કરજો, ઘરમાં ગાય લાવજો અને આપણે સરળ 5 ચરણોમાં કૃષિ છે. ફક્ત 2 મિનિટ લઈ શકશું બધી? હા, તો સરળ 5 ચરણોમાં કૃષિ કેમ કરવી તમે પુસ્તક ડાઉનલોડ કરી શકશો. ગાય કેમ સિલેક્ટ કરવી એની અંદર લખ્યું છે. ગાયનો પોદળો જોઈને તમને ખબર પડી જવી જોઈએ કે આજે એનું પાચન કેવું છે. ગાયનું દૂધ કેમ ખાવું, ઘી કેમ ખાવું. ઘીની અંદર જેમ કે ઓમેગા 3, ઓમેગા 6 માછલીના તેલમાંથી 25,000 રૂપિયા લીટર મળે છે. 2 ચમચી દેશી ગાયના વલોણાના ઘીમાં છે. તો દૂધ ખાવું કેમ? દૂધમાં વિટામિન B12 છે. ગરમ કરો એટલે તરત ઉડી જાય છે. ખાવાની પદ્ધતિ કેવી છે, માખણ કેવી રીતે ખાવું, પોતાના ઘરે પ્રોડક્ટ કેમ બનાવવી, નક્ષત્ર પ્રમાણે કઈ દિશામાં કયું વૃક્ષ વાવવું
અને એના પત્તા અને ફળોથી ગાયોનો ઈલાજ કેમ કરવો, તમારો પોતાનો ઈલાજ કેમ કરવો, એ આખી પદ્ધતિ અમે પુસ્તકમાં લખી છે. સવારથી સાંજમાં ઉપયોગ આવતી પ્રોડક્ટ ઘરે કેમ બનાવવી. જેમ કે હું દર મહિને 2 કિલો ઘી ખાઉં છું એકલો, દરરોજ મીઠાઈ ખાઉં છું, દરરોજ 1 લીટર દૂધ પીવું છું, દરરોજ 1.5 લીટર છાશ પીવું છું. જો આટલું બહારનું ખાધું હોય તો ઉપર જતા રહીએ, પણ ખાવાની પદ્ધતિ દૂધને કોઈની સાથે જામતું નથી, કોઈ શાકાહાર નથી જામતું, વિરુદ્ધ આહાર છે. કોઈ ફ્રૂટ સાથે નથી જામતું, વિરુદ્ધ આહાર છે. ફક્ત પરવળનું શાક ઘીમાં બન્યું હોય તો આ પદ્ધતિ બહેનો તમારે એક વખત શાંતિથી આ પુસ્તકનો અભ્યાસ કરશો, ભાઈઓ અભ્યાસ કરશો તો જીવનમાં બદલાશે. 28 વર્ષથી મેં સાબુ શેમ્પુ વાપર્યું નથી. છાણનો પાવડર છે એ કેવી રીતે ઘરે લોટમાં મેળવીને નાઈ લેવું એની પદ્ધતિઓ બધી આની અંદર લખી છે. અને આની અંદરથી ખૂબ સરસ રીતે તમારા ઘરમાં સ્વાભિમાનથી તમે કેમ ઊભા થઈ શકો. એક બાજુ આપણે એકાદશી અને બધા ઉપવાસ કરતા હોય માતાજીના, બીજી બાજુ વિદેશી કંપની સસ્તો સાબુ પ્રાણીઓની ચરબી વાળો આપે અને એ આપણે નાઈને પૂજા કરવા બેસીએ, શું થાય મને કહો તો જરા. તો આખી પદ્ધતિ આપણે એની અંદર ડેવલપ કરી છે, એનો પૂરેપૂરો લાભ લેવા વિનંતી. છેલ્લે ઉમિયા માતાજી, શિવજી અને કૃષ્ણ ભગવાનને વાત કરીને હું પૂરી કરીશ. ઇકો એકવાર વધારી દેજો એમને ગાયને, એટલે વાત પૂરી કરીશ. ઇકો એક વખત ફૂલ કરી દેજો. હે નંદ કે લાલા, જશોદા કે ગ્વાલા, हे गिरधर ग्वाला, गोपियों का प्यारा, हे बंसी बजैया, हे गौ के चरैया, हे माखन चुरैया, हे नंद के लाला. जय शिव शंभो, जय शिव शंभो, जय शिव शंभो, शिव शिव शंभो, शिव शिव शंभो. जय उमिया मां, जय उमिया मां, जय उमिया मां, जय जय उमिया मां, जय जय उमिया मां, जय जय उमिया, जय उमिया. ઉમિયા માતાની, ઉમિયા માતાની 3 વખત વંદે બોલીશ, માતરમ બોલશું. વંદે વંદે વંદે. ગાય આધારિત ફરીથી સ્વાભિમાનથી દેશ ઉભો થાય અને દુનિયામાં ગાય આધારિત પાછું નવેસરથી ઊભું થાય. એમાં ભેગા મળીને સહકારથી આગળ વધશું તો જલ્દી થશે. ખૂબ ખૂબ આભાર, મને સમય આપ્યો, મોકો આપ્યો. વંદે માતરમ, વંદે ગૌ માતરમ. જય ઉમિયા માતા. ધન્યવાદ.